ત્યારે મને એવું થયું કે આપણા વિસ્તારની અંદર આપણે આ પીપળાદા ગામને સ્કૂલ આપવી જોઈએ, કારણ કે આ અતિ પછાત એરિયા મારા આખા વિસ્તારની અંદર આવો સ્કૂલ વગરનો અતિ પછાત એરિયા હતો. એટલે આપણે પહેલું સિલેક્શન અજયભાઈ કહ્યું કે તમે બીજે કરવાના હોય તો અમને માની વાળો અહીંયા અમારા વિસ્તારની અંદર આ પીપળાદામાં સ્કૂલ કરો, અને તમને બધાએ આગળ જે કહ્યું એ પ્રમાણે રચી ગઈ કે આ સ્કૂલ થઈ ગઈ. હવે આ સ્કૂલ થઈ ગઈ એમાં ભણવા તો પીપળાદાના છોકરાઓએ જ આવવાનું, છોકરા છોકરી ભણવા આવે. હવે આ જોવાની ફરજ કોની? તો તમારી બધા સૌ વડીલોની, બરાબર ને? આમાં મને એટલું કહો કે દરેક અહીંયા દરેક પરામથી આયા જેમ બધા પરામ આયા છે. એટલે હવે તમે વિચાર કરો કે આ અજયભાઈ લંડન થી અહીંયા આવે અને તમારા પીપળાદા ગામ વાળા ગામના છોકરાને ભણાવવા આવે અહીંયા, અને ગામના વાલીઓ આવો પ્રોગ્રામ હોય જેની અંદર પૂરું ડોનેશન આપીને વ્યવસ્થા ઊભી કરી હોય, એમાં દેવુસિંહ આવે, હું આવું, અજયભાઈ આવે, આ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર આવે, આ મંચ ઉપર બેઠેલા બધા મહાનુભાવો છે, પણ આપણે આપણા છોકરાની ચિંતા નહીં કરો. બોલવા કેવું? અને આ પહેલી વાર હું નથી કહેતો, મેં દરેક વખતે કહ્યું, બરાબર, દરેક ફંક્શનમાં કહ્યું કે આ એટલું ગામ એવું છે કે જેની અંદર વાલીઓ શાળામાં જ્યારે પ્રોગ્રામ હોય ને તે પોતાના બાળકો માટે આવતા નથી. આ તમને બહુ હકીકત કહું છું. અને તમે જો અહીંયા બધા જ પરાના હો તો તમારે તમારા પરાની અંદર બરાબર સાંભળજો, આ મીટિંગ કરવી જ જોઈએ, અને મીટિંગ કરીને બધાને સમજાવવા જોઈએ, અને પોતાનું એક પણ બાળક ઘેર ના રહે અને ભણવા માટે આવે અને ભણી ગણીને મોટા થઈ અને કઈ નોકરી કાં તો ધંધો કરી શકે એવી પરિસ્થિતિમાં થાય એવું તમારે કરવું પડે. હમણાં રશ્મિભાઈએ કહ્યું કે હું દરેક મારા ભાષણો કહેતો હતો કે આપણે ભૈયા ભાગ પડતા હવે વીઘું, 2 વીઘા, 3 વીઘા, 4 વીઘા જમીનો થઈ ગઈ છે, તો આવનારા દિવસોમાં તમારી પેઢી શું કરશે? તો એને લક્ષ્ય રાખીને આ કામ કરવું જોઈએ બધાએ. અને એના માટે થઈ અને જ્યારે અહીં મહેનત થતી હોય, આ સ્કૂલના શિક્ષકો છે, તમે પરિણામ જોયા ને? બોલો હા કે ના? તો બોલો, એટલું તો કરો. પરિણામ જોયા કોના હતા? તમારા છોકરામાં. તો આ પરિણામ આટલું સારું લાવતા હોય શિક્ષકો, એ પણ જોડે એટલી મહેનત કરતા હોય, આ ફાઉન્ડેશન વાળા આટલી મહેનત કરતા હોય, અમે દરકાર કરતા હોઈએ ગામની, તો ગામ વાળા કોઈ અપ્રચાર કરે અને તમારા ગામમાં તો મેં ખાસ જોયું કંઈક નવું આવી જાય, કંઈક નવું આવી જાય, ખબર જ નહીં પડતી. 100% કામ કરવાનું, 100% પૂર્ણ કામ કરવાનું, છતાંય તમે કંઈક નવું શોધી લાવો. અને 1-2 જણા પ્રચાર કરતા ફરે અને પ્રચારને આંખમાં પકડી લેવાનો, અને પછી આજે માં સ્કૂલનો પ્રચાર કર્યો ને એવો પ્રચાર કરવાનો. આવું ના હોય. આ બાળ ગોપાલ ફાઉન્ડેશન આટલા રૂપિયા ખર્ચ કરતું હોય આપણી પાછળ, અને એને બદનામ કરવાનું. અમને કરો ચાલશે, અમને કરો જેટલા બદનામ કરવા હોય તો ચાલશે, પણ તમને જે લંડન થી જે કંઈ ભણાવવા આવે અને ભણાવવા માટે આટલા રૂપિયા ખર્ચે એને બદનામ કરવાનું. આવું કઈએ જોયું? આવું હોય? તમે જાતે વિચાર કરો બધા, અને તમે બધા વડીલો છો, અને આ તો ઘેર ઘેર કેવું પડે દરેક પરામાં. આવું ના હોય.
બિચારા મહેનત કરીને પૈસા કમાય, પરસેવો પડે એમને, અને એ પૈસા એ વાપરે, અને સરકારે જોડે મદદ કરે. તમારી સ્કૂલની સ્કોલરશીપ હોય તો સરકાર ઊભી જ છે, સ્કોલરશીપ મળે છે કે બધા બાળકોને મળે છે ને, તો સ્કોલરશીપ સરકાર આપે જ ભણવા માટે. તેમને ચિંતા જેવું નથી, કોઈ જાતની ચિંતા નથી. ડ્રેસ આપે છે, પુસ્તકો આપે છે, બધું આ બાળ ગોપાલ ફાઉન્ડેશન આપે છે. તો આપણે સ્કૂલે મૂકવાના, અને મૂકી પછી અને આ 1200 રૂપિયા ફી પણ તમને સમજાય કે કેમ, એના પૈસા સરકાર આપતી નથી. એટલે એનો જે ટીચર રાખવાનો, શિક્ષક રાખવાનો, એની ફી જોઈએ. અને બીજું, કોમ્પ્યુટર બગડે તો એનું રિપેરિંગ કરાવવું, એના ખર્ચ પેટેના પૈસા તમને એમણે કહ્યા. અને છતાંય એમાં 6 મહિના માટે રાહત આપી છે. બરાબર ને? હા, એટલે 1500 ની જગ્યાએ 1200 કરે. પછી હવે અને સ્કૂલનો નંબર આટલો આગળ જતો રહ્યો. તમે જુઓ, તમારું સ્કૂલનું રિઝલ્ટ જુઓ. તમે થોડી દરખાસ્ત તો રાખો ભાઈ, અને આવું ના હોય ગામમાં એક જ જણ ફરે અને ફરતો જૂઠો ખોટો પ્રચાર કરે અને તમે બધા હાથમાં લઈ ફરો છો. આવું ના આવે. તમે અહીં ઊભા થઈને એક જણ એવું કહો અમારું કામ ના થયું, અમારે ત્યાં આવીને અમારું કામ ના થયું એવું કહો. છે મને બતાવો. તમારે કોઈએ આ રસ્તાઓ આટલા કર્યા, આટલું બધું ગામની અંદર સુવિધાઓ ઊભી થઈ, તો તમારે કોઈ આવું નહીં પડ્યું અમને ઢંઢોરવા. અમે અમારે કરતા જ રહ્યા. હું દેવજીના ઇલેક્શનમાં કહેતો હતો, આ એટલે તમને વડીલો કહું છું, તો હું ત્યારે કહેતો હતો કે ટાઈમ ઓછો આપી, કેન્દ્રીય મંત્રી આખા દેશમાં ફરવાનું, હું આ બધું કહેતો હતો. હું છું અને હું ભાજપનો છું, હું કમળનો ચૂંટાયેલો નિશાનવાળી સરકારનો પ્રતિનિધિ. પૈસા સરકારમાંથી આવે છે, તમને સરકારના પૈસાથી તમને કામ કરી આપે, પ્રજાના જ પૈસા. પણ વધારે પડતા કામો અમે જેટલાથી લવાય એટલા કામો અહીં લાઈન કામ કરે. જેટલું વધુ કામ થાય એટલું કામ કરે, અને કોઈ ભેદભાવ નહીં. કોણે કોંગ્રેસમાં મત આપ્યો, કોણે ભાજપમાં મત આપ્યો, કોઈ પૂછ્યું નહીં, અને કોઈ એવી વાત બી અમે ચર્ચા નથી કરી. છતાંય અને શિક્ષણની અંદર તમે આવો પ્રચાર કરો, આ તો બિલકુલ ખરાબ કહેવાય. ગામના બધા વડીલોને કહું છું, અહીંયા બેઠા છે બધાય, કે તમે ભેગા થાવ અને તમારા ગામનો ઉદ્ધાર કરવા માટે તમે થોડા સતેજ થાવ, અને આ જૂનવાણી પ્રથાઓ બંધ કરી અને નીકળી પડો અને પોતાના છોકરાને સક્ષમ બનાવો. અને આ સક્ષમ બનાવવા માટે સરકારની જેટલી યોજનાઓના લાભ લેવાય એટલા લો. અમે બેઠા જ છીએ તમારી જોડે. 9, 10, 11 ને 12 હમણાં તું બજેટના અમારું સ્પીચ ગઈ આ છેલ્લી બજેટની, એની અંદર આ નવી યોજના મૂકી 9, 10, 11 ને 12 વિદ્યાર્થીનીઓ માટે 50 સુકન્યા યોજના, નમો લક્ષ્મી યોજના, બે યોજના 50,000 રૂપિયા, 50,000 રૂપિયા 9, 10, 11 ને 12 માં થઈ. તમને 50,000 રૂપિયા એ છોકરીને આપવાના, એ ભણે એના માટે. આ ખબર છે તમને? બોલો, આ કેટલા સતેજ છે સ્કૂલ વાળા, એમને ફોર્મે ભરાઈ દીધા. પણ જે ના ભણતા ઉઠાણ લે એને સમજાય કે પાછા સ્કૂલમાં લાવો અને ભણાવો. આ કરવું જ પડશે. હા, પૈસા પણ તમારા ખાતામાં પડી ગયા. દર મહિને 500 પડતા છે, બરાબર ને? દર મહિને 500 રૂપિયા પડે ખાતામાં. તો પછી હવે આટલું બધું કરતા હોય અને કોક યાર આવો ઝંડો પકડીને ચાલ કરે, આ નહીં મારી જમીન, નહીં કોઈની જમીન, આ બારોબાર પટેલ પંચની જમીન હતી, આ જમીન કોઈ ખાઈ નહીં ગયું, સરકારે આ સ્કૂલ બનાવવા આવી છે, એની પર સ્કૂલ બની છે, હવે એનાય પ્રચાર કરવાના, અને આ સ્કૂલ ઉઠાઈ કોઈ લઈ જવાનું. બોલો, હવે આવો પ્રચાર
એટલે ભાઈ અને આ છોકરાઓને કહું, તમે છોકરાઓ તમે તો ભણજો જ. તમારા મા બાપ છે ને ઘેર એમ કે ને કે આ કામ કરી લે, આ કામ કરી લે, કામ પછી પેલું ભણવાનું. અને કોઈએ ગેરહાજર નહીં રહેવાનું. આપણે નક્કી કરી લેવાનું મારે ભણવું છે, મારે મોટા બનવું છે, મારે ધંધો કરવો જ જાતે, મારે ડોક્ટર એન્જિનિયર થવું છે, મારે શિક્ષક બનવું છે, મારે પોલીસ બનવું છે. તમે ભણશો તો તમે 2 ઘર તારવાના છોકરીઓ. તમારું રિઝલ્ટ આટલું ઊંચું આવ્યું એટલે એનો અર્થ એ કે તમે કોલેજ તો પૂરી કરવાના છો. અને કોલેજ પૂરી કરી અને આ તમને કોમ્પ્યુટરો અત્યારે એટલા માટે આપ્યા છે કે અત્યારથી તમે શીખી જાઓ. એટલે આવનારી પેઢી જે તૈયાર થવાની છે ને કે આ વડીલોને અત્યારે ખ્યાલ નહીં આવે, એ વડીલોને પાછળથી ખબર પડે. જ્યારે હું દેવજી પહેલી વાર આવ્યો ને ત્યારે હું અહીં કહેતો હતો, ઇંગ્લિશ બોલતા છોકરાઓ કર્યા અને એમને વારાફરતી ઊભા કરીને ઇંગ્લિશ બોલતા હતા ત્યારે આ લોકોને નવાઈ લાગતી. એમાં આજે આ કોમ્પ્યુટર વાપરતા થશે ને અને કોમ્પ્યુટર ફરજિયાત થઈ જવાનું એટલે એમને આવડવું જ જોઈએ એવું થઈ જશે. એટલે આ બધું જરૂરી અને આ બધું કરવા માટે તમારે આ કરવું પડશે. બહુ લાંબી વાત નથી કરતો, પણ ફરીથી વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થિનીઓને હું ખાસ કહું છું કે તમે સ્કૂલનો અભ્યાસ ભૂલશો નહીં. અને જે બાળક તમારાથી આવતું હોય, જે નહીં આવતું હોય સ્કૂલની અંદર, એને જોડે હાથ પકડી અને લઈ આવજો અને એને ભણવાનું કહેજો અને જોડે બેસાડીને એને તૈયાર કરજો. આટલું કરજો. અસ્તુ ભારત માતા કી જય.